તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં 20 કરોડની દવા બારોબાર ખરીદીનો મામલો સામે આવ્યો। ડોક્ટર નથવાણી દવાના સ્ટોરમાં ફાઇલો લઈને બેઠા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર નથવાણીની કૌભાંડની આશંકામાં બદલી થઈ હતી અને બદલી થઈ છતાં દિવાળીના તહેવારમાં ડોક્ટર નથવાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। દવા કૌભાંડ કેસમાં તપાસ કરતા ડોક્ટર ડીએન નથવાણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે। કૌભાંડની આશંકાએ આરોગ્ય કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા। દવાના સ્ટોરમાં ડોક્ટર નથવાણીનો વિડીયો વાયરલ થતા હવે અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। તમારે શું કામ છે? મારે પૂછવું હતું એટલે એમને તમારી બદલી થઈ ગઈ છે તો અત્યારે કેવી રીતે કામથી મને સારી ચા પીવા મને એવું છે। ચા પીવા તો સંવાદદાતા શનિ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે। જે ડોક્ટરની કૌભાંડમાં સંડોવણી હતી, જેમની બદલી કરી દેવામાં આવી હતી અને તે જ ડોક્ટર નથવાણી દવાના સ્ટોરમાં ફાઇલો લઈને બેઠા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એટલે કે ફરી એક વખત અહીંયા શંકા ઉપજાવે તે પ્રકારનો આ વિડીયો છે। જેવી રીતે વાત કરવામાં આવે, રાજકોટ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં રહેતી હોય છે ને જેટના થોડા દિવસ પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલનો એક વિડીયો જે મામલો સામે આવ્યો હતો કે 20 કરોડની દવા બારોબાર ખરીદી કરવામાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલના જે જીએસએમએલના ગોડાઉનમાંથી દવાની ખરીદી કરવામાં આવતી હોવા છતાં પણ 20 કરોડની દવાની બારોબાર ખરીદી શા માટે કરવામાં આવી, આને લઈને જે આરોગ્ય કમિશનર જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવ્યા હતા ને તેમને તપાસના આદેશ આપ્યા હતા કે આટલી કરોડની દવા બારોબાર શા માટે ખરીદવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને ઇન્ચાર્જ જે સ્ટોર ઇન્ચાર્જ ડોક્ટર નથવાણી છે તેમની આ શંકા કૌભાંડની આશંકામાં તેઓની બદલી થઈ જતા અનેક સવાલોનો અંત આવ્યો હતો કે શું ખરેખર કૌભાંડ થયું છે કે કેમ। પરંતુ સવાલ એ છે કે તેઓની બદલી 1 મહિના પહેલા પણ થઈ જતા આજે હું સિવિલ હોસ્પિટલના દ્રશ્યો દેખાડવા માંગીશ કે જ્યાં જે નથવાણી ડોક્ટર નથવાણી દિવાળીની રજામાં પણ તેઓ અંદર શું કરી રહ્યા હતા, ફાઇલો લઈને શા માટે બેઠા હતા, અનેક સવાલો ઉઠી રહ્યા છે। નથવાણીની અંદર મંજૂરી કેમ માટે આપવામાં આવી। આ વિડીયો વાયરલ થયા બાદ હવે સિવિલ હોસ્પિટલના જે સ્ટોર છે તેમના તાળા લાગી ગયા છે। આરએમઓ પણ રજા ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે। જો રજાનો માહોલ હતો તો શા માટે તેઓ અંદર પ્રવેશ્યા હતા, કઈ રીતે તેઓએ અહીંયા બિલોની ફાઇલો લઈને બેઠા હતા। 1 મહિના પહેલા ડોક્ટર નથવાણીની દ્વારકા ખાતે બદલી છે તે થઈ ચૂકી છે, છતાં પણ તેઓ અહીંયા દિવાળીના રજામાં શું કરી રહ્યા હતા, આ ફાઇલો ક્યાંથી આવી, કોના કોના બિલો તેઓ તપાસતા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે। બદલી છતાં પણ આ દિવાળીના રજામાં આરએમઓએ શા માટે તેના વિરુદ્ધ કાર્યવાહી ન કરી, તેઓ અહીંયા પહોંચ્યા કઈ રીતે, આટલો સિવિલમાં જે સ્ટાફ રાખવામાં આવે છે તે સ્ટાફે પણ તેઓને કઈ રીતે અંદર જવા દીધા। જો અહીંયા મીડિયાને પણ પ્રવેશ બંધી હોય તો ડોક્ટર નથવાણીની તો બદલી થઈ ગઈ, એને પણ 1 મહિના જેટલો સમય થયો, છતાં પણ તેઓએ શા માટે અહીંયા આ જે સ્ટોર છે, હું એ અંદરના પણ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જ્યાં તેઓની ઓફિસ આવેલી છે તેમાં પણ અત્યારે તાળા લગાવી દીધા છે। આજે અહીંયા આખી દવાનો જે જથ્થો રાખવામાં આવે છે, સ્ટોર રાખવામાં આવે છે, ત્યાં પણ તાળા લગાવી દેવામાં આવ્યા છે। સાથે સાથે જ્યાં બિલો બને છે તે ઓફિસને પણ અહીંયા સામેની બાજુ હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો દેખાડે કે આ જે ઓફિસ આવેલી છે તેમાં પણ તાળા છે તે લગાવી દેવામાં આવ્યા છે। જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે જો આ વિડીયોના આધારે તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ છે તે ખુલી શકે છે। કરોડો રૂપિયાની દવા બારોબાર ખરીદીના કૌભાંડના બિલો જેટના આરોગ્ય કમિશનરની સૂચના બાદ આજે તેઓની બદલી થઈ જતા અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે તો ક્યાંક નિશ્ચિત માનવામાં આવ્યું છે કે જે ડોક્ટર નથવાણી છે, ડીએન નથવાણી, તેઓની બદલી થઈ ગઈ છે, છતાં પણ તેઓ રાજકોટની દિવાળીની રજામાં શા માટે આવ્યા, શા માટે તેઓ સ્ટોરમાં અંદર ગયા, શા માટે તેઓ બિલ લઈને બેઠા, અનેક સવાલો છે। કોની ફાઇલ હતી, ક્યાંથી દવા મંગાવવામાં આવી હતી, આ બિલોની ફાઇલો તેની પાસે ક્યાંથી આવી, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। હાલ અત્યારે વીટીવી ન્યૂઝની ટીમ અત્યારે સિવિલ હોસ્પિટલમાં સંપર્ક કરવા માંગી રહી છે, પરંતુ સિવિલના કોઈ પણ ઇન્ચાર્જ અધિકારીઓ છે તે અત્યારે સંપર્ક કરી રહ્યા નથી અને જવાબ પણ આપી રહ્યા નથી। એટલે
અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ શનિ, એટલે કે ગંભીર સવાલ તો એ છે કે દિવાળીની એક બાજુ રજા ચાલુ છે, અહીંયા લોકો પણ રજા ઉપર છે, તો પછી ડોક્ટર નથવાણીને એવા તો કયા કાગળિયાઓ સગે વગે કરવાના હતા કે રજાઓના દિવસે તે અહીંયા મેડિકલ સ્ટોર ખાતે પહોંચ્યા અને ત્યાં પહોંચીને બધી ફાઇલો છે તે ઉલટફુલટ કરવામાં આવી. એટલે કે ચોક્કસ અહીંયા કોઈ મોટું કૌભાંડ થયું છે. આ વિડીયો વાયરલ થયો છે છતાં પણ હજી તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? હજી પણ તેમની કોઈ આંખો નથી ઉઘડતી મોટા અધિકારીઓની કે આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ અને માત્ર બદલી નહીં પરંતુ હવે કોઈ કડક પગલા ભરાવવા જોઈએ. સ્વાભાવિક છે કે જે જનતાના પ્રશ્નથી આ દવાઓ ખરીદવામાં આવે છે, રોગી કલ્યાણ સમિતિની આખી ટીમ હોય છે, છતાં પણ આરએમઓએ સત્તાનો દુરુપયોગ કર્યો છે કે કેમ, આની તપાસ શા માટે ન કરવામાં આવી? આ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 20 કરોડ, આ 1 લાખ 2 લાખની દવા નહીં પરંતુ 20 કરોડની દવા જ્યારે બારોબાર ખરીદી હોય ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ 20 કરોડની દવાના આદેશ બાદ તેઓની બદલી શું કામ થઈ ગઈ? જો તેઓએ કશું કર્યું નથી, ખોટું નથી થયું, તો તેઓની દ્વારકા ખાતે અચાનક બદલી કેમ થઈ? આરોગ્ય કમિશનરની મુલાકાત બાદ તેઓની બદલી શા માટે થઈ ગઈ છે? અત્યારે સમગ્ર ઘટનાને બાદ વિડીયો વાયરલ થતા સિવિલ હોસ્પિટલના જે મેડિકલ ઓફિસ આવેલી છે ત્યાં પણ અત્યારે તાળા લાગી ચૂક્યા છે અને જે દવાનું સ્ટોર આવેલું છે ત્યાં પણ અત્યારે તાળા લાગી ચૂક્યા છે. એટલે દવા ખરીદીનું મસ્ત મોટું કૌભાંડ ચાલી રહ્યું હોય અત્યારે તેવી આશંકા સેવામાં આવી રહી છે. જી બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સમાચાર